ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામ નજીક આવેલા રંગોળા ડેમના દરવાજા તૂટવાની ઘટના જ્યાં સામે આવી છે, ત્યાં હાલ અમારી ટીમ પહોંચી છે। ત્યાં રંગોળા ગામમાં 9 થી 10 જેટલા દરવાજા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। હાલ અમારા કેમેરામેન તમને લાઈવ વિઝ્યુઅલ બતાવશે। ત્યારે રંગોળા ડેમની અંદર જ્યારે દરવાજા તૂટવાની ઘટના સામે આવી છે, ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા દોડી આવી અને ઘટના સ્થળે પહોંચી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકો તથા ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાલી કરાવવાની પણ અનુમતિ દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો જે રીતે પાણીનો પ્રવાહ ફ્લો મારી રહ્યો છે, તેમ પવનના સૂસવાટા સાથે પાણી પણ જોર કરી રહ્યું છે। આ સમગ્ર વિડીયો તમે જોઈ રહ્યા છો, જે પ્રમાણે દરવાજા તૂટવાની ઘટના આવી છે, તો હવે તંત્ર કઈ રીતે કાર્ય કરે છે, શું કામ કરે છે અને ક્યારે આ કામ કરવામાં આવશે, તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ ગામના આગેવાનો પણ સમગ્ર ઘટના દોડી આવ્યા છે। તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે પવનના સૂસવાટા ફૂંકાઈ રહ્યા છે, બહુ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ જ્યાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામે જ્યાં ડેમના દરવાજા તૂટવાની ઘટના સામે આવી છે, તેના પ્રશ્ન લઈ હાલ આપણી સાથે તેમના સ્થાનિક લોકો જોડાયા છે। આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું। આપનું નામ જણાવો। મારું નામ કોતર પરેશભાઈ। કોતરભાઈ, શું સમસ્યા? સમસ્યામાં જાણવા 8:30 વાગે અમને એવું મળ્યું હતું કે જે અમારો ડેમ છે, ભાવસાગર ડેમ રંગોળામાં, જે મહારાજા કૃષ્ણકુમારસિંહ જે વખતે બનેલો છે, 75 વર્ષથી અડીખમ ઉભેલો હતો। ગયા વર્ષે તંત્ર દ્વારા સ્થાનિક રિપેરિંગની કામગીરી એની કરીને અને ઉપરની સીડી આપ જોઈ શકો છો, આ બદલીને અને નવી સીડીઓ નાખવામાં આવેલી હતી। જે તે સમયે અમે ઇન્સ્પેક્શન માટે આવેલા હતા, તો તે સમયે બધું અમને ઓકે દર્શાવેલું હતું। છતાં આ વખતે જયારે પહેલા જ વરસાદે સારો થતા રંગોળા ડેમ ઓવરફ્લો થઈ ગયેલો માત્ર પહેલા જ વરસાદમાં। ત્યાર પછી આજે જાણવા મળ્યું, તો સવારની અમે 8:30 વાગે અમને જાણવા મળ્યું કે ભાઈ રંગોળા ડેમની જે સીડી છે, એ એમાંથી ઉપરની ગરેડીમાંથી એક રસ્તો એનો નીચે ઉતરી ગયેલ છે, જેના કારણે આખું બાવણું ખુલી ગયેલ છે। જેનાથી અમે સ્થાનિક લોકોને અને તંત્રને જાણ કરેલી। તંત્ર 11 વાગ્યાથી અમારી સાથે છે। માનનીય મામલતદાર સાહેબ છે તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમારી સાથે સવારના લાઈન ઉપર છે। અમદાવાદથી મિકેનિકલની ટીમ નીકળી ગઈ હતી, જે હાલ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને એની કામગીરી આગળની શરૂઆત કરી છે। જે તમે જોઈ રહ્યા છો, જે પ્રમાણે આ ઘટનાનું વર્ણન આપણને કર્યું છે, જે પ્રમાણે તમે જોઈ શકો છો, તંત્ર અત્યારે હાલ પહોંચી ગયું છે ઘટના સ્થળ પર। હાલ આપણી સાથે બીજા પણ અહીંના સ્થાનિક જે જિલ્લા પંચાયતના સદસ્ય મોજૂદ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। શું કહેવાનું? બસ અહીંયા મામલતદાર સાહેબ પણ અહીંયા હાજર છે, સિંચાઈ અધિકારી હાજર છે। ક્ષતિગ્રસ્ત જે આપણે ગેટ છે, 2 ગેટ, એક ગેટ રિપેરિંગ થઈ ગયું સાહેબે કીધું, હજી 15 નંબરનો ગેટ છે, રિપેરિંગ કામ ચાલુ છે કે નહીં થાય એવું કહેવામાં આવે છે। પણ તંત્રને કહેવાનું આપને જણાવો કે અને સાહેબને વાત થઈ છે કે હવે રાત્રે કે આવતીકાલે 2-5 દિવસમાં વરસાદ થાય ને બીજું વધારે કઈ ગામ નીચે જે ગામડાઓ આવેલા છે એમાં ઘટના વધારે ન થાય, એ જોતું અને ઘટતું કરવા માટે અત્યારે અમે બધા હાજર રહીએ। તાલુકા પ્રમુખભાઈ રામભાઈ સાંગા પણ છે, અહીંયા મામલતદાર સાહેબ પૂરી ટીમ હાજર છે અને એવી તકેદારી કામ કર્યું જેથી કરી કાલે આવતા દિવસોમાં વાંધો ન આવે। જી તમે જોઈ શકો છો, જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે સ્થાનિક આગેવાનો દ્વારા, જે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ ગંભીર પરિસ્થિતિની અંદર પવન પર ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે અને તંત્ર એનું કામગીરી ચાલુ કરી દીધી છે। સવારે અમને પણ સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી કે રંગોળા ડેમના દરવાજાને ક્ષતિ થઈ છે। અમે તાત્કાલિક સિંચાઈ અધિકારીને ફોન કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે સ્થિતિ શું છે। ત્યારે અમને જણાવવામાં આવ્યું કે પુલી ઉપરથી એક રેસો છૂટો પડ્યો છે અને એના લીધે દરવાજો ખુલ્યો છે। પણ સ્થાનિક લોકોએ એવું કીધું કે 15 નંબરનો ગેટ ક્ષતિગ્રસ્ત થયો છે અને હજી 10 નંબરમાં તો જોખમ ઊભું જ છે। ત્યારે એ લોકોએ આવવામાં લગભગ 2-3 કલાક કરી નાખી અને આવ્યા પછી કામ કરવામાં પણ જાજો સમય લાગ્યો। પણ અમારો તો સ્પષ્ટ સવાલ એ છે કે ધરોહર છે અમારી રંગોળા ડેમ, એટલે અમારા વિસ્તારની જીવાદોરી છે। આ જીવાદોરી સમાન, ધરોહર સમાન ડેમ સાથે આ મશ્કરી કરી કોણ રહ્યું છે? કરોડો રૂપિયા મેન્ટેનન્સના નામે ઉચાપત થાય ત્યારે કોઈ કંપનીઓ, કોઈ એજન્સીઓ કામ કરે અને આ દિવસો આવે ચોમાસાના પહેલા વરસાદે, આ બિલકુલ વ્યાજબી નથી। અમારો સ્પષ્ટ સવાલ છે, સીધો સવાલ છે
કે જે પણ અધિકારી, જે પણ કર્મચારી, જે પણ એજન્સી આમાં સંમિલિત હોય અને આમાંથી પૈસા ઉચાપત કરવાનું જેમણે કામ કર્યું હોય એના ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ. સંબંધિત લોકોને સજા થવી જ જોઈએ અને ખાસ કલેક્ટરશ્રીને અને વહીવટી તંત્રને હું વિનંતી કરું છું કે આની સ્પષ્ટ તપાસ થવી જોઈએ અને ખૂબ સારી રીતે તપાસ થવી જોઈએ, જેથી કરીને આવી મશ્કરીઓ ન થાય. કોંગ્રેસના સમયમાં બનેલા મજબૂત ડેમો આવી રીતે એક વરસાદમાં ન તૂટે, ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટના જોવા મળી છે. ત્યારે તંત્રએ ખાસ આ બાબતે ચોકસાઈપૂર્વક ધ્યાન આપવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. હું નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ ઉમરાળા. મારું નામ કમલેશભાઈ હસમુખભાઈ ગજ્જર છે. આજરોજ સવારે 8:30 ના રંગોળા ડેમના 15 નંબરના ગેટની પુલી ખસી જવાની વાત અમને અમારા સ્ટાફ દ્વારા જાણ થયેલ. જે અન્વયે અમે સ્થળ નિરીક્ષણ કરી અને મિકેનિકલ વિભાગની ટીમને અમદાવાદ ખાતે જાણ કરેલ, અમારા સરકારના મિકેનિકલ વિંગને, અને તેઓ દ્વારા હાલ રિપેરિંગની કામગીરી માટે સ્ટાફ મોકલી આપેલ છે અને કામગીરી શરૂ છે. જે રંગોળા ડેમના જૂના કાઉન્ટરવેટ હતા, કોન્ક્રીટના કાઉન્ટરવેટ છે એ બદલી અને લોખંડના કાઉન્ટરવેટ નાખવાની કામગીરી થયેલ. બીજું મિકેનિકલ વિંગની કામગીરીમાં માર્ચ 2023-25 એટલું કામ કરવામાં આવેલ હતું. કાઉન્ટરવેટ ચેન્જ કર્યા, બધું સર્વિસિંગ ને વાયર રોપ બદલ્યા, આ પ્રકારની કામગીરી કરવામાં આવેલ હતી. એ કામગીરી પૂર્ણ થઈ ગયેલ હતી. હાલ જે મેં વાત કરી એમ પુલી 15 નંબરના ગેટની પુલી ખસી અને ગેટ ખુલી ગયેલ છે. વાયર રોપ સલામત છે, ગેટ સલામત છે અને પુલી અને વાયર રોપ સેટ કરવાનું અને ગેટને યથાસ્થિતિએ લાવવાની કામગીરી અત્યારે પ્રગતિમાં. ના, કોઈ તિરાડ કે એવું કશું નથી કોઈ જગ્યાએ. ના, એવું કશું નથી. એમાં તિરાડ કોઈ જગ્યાએ છે નહીં. અને જે કઈ છે એ વધુ પવનના લીધે કાઉન્ટરવેટ બેલેન્સ વધારે ઉપર નીચે થવાના કારણે એ જે પુલી છે એક બાજુની પુલી ઉપર વધારે લોડ આવેલો દેખાય છે અને જેના લીધે એ ખસી ગઈ. સ્કાયનેટ મીડિયા, દર્શન આચાર્ય, ભાવનગર.